ઇન્ડોનેશિયા એ આખી દુનિયામાં સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે અને એમ છતાં અહીંયા આગળ હિન્દુ મંદિરનો એક વારસો સચવાયેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા ગયા છે અને ત્યાં એમણે પ્રસિદ્ધ હિન્દુ મંદિર પ્રમ્બાનંદની મુલાકાત લીધી, ત્યાં દર્શન કર્યા છે. તો આ પ્રમ્બાનંદ મંદિરના ઇતિહાસ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પીએમ વિદેશના પ્રવાસે ગયા છે અને ઇન્ડોનેશિયામાં એમણે સૌથી પ્રસિદ્ધ પ્રમ્બાનંદ મંદિરમાં દર્શન કર્યા. હવે આ જે પ્રમ્બાનંદ મંદિર છે એ ઇન્ડોનેશિયામાં આવેલું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્ડોનેશિયા એ આખી દુનિયામાં સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે અને એમ છતાં અહીંયા આગળ હિન્દુ મંદિરનો એક વારસો સચવાયેલો છે. અને આ જે મંદિર છે તે માત્ર ઇન્ડોનેશિયામાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાનું સૌથી ભવ્ય અને ઐતિહાસિક હિન્દુ મંદિર છે, જે જાવા ટાપુ પર આવેલું છે. અને એવું કહેવામાં આવે છે કે અંદાજે ઈસવીસન 850થી 900 દરમિયાન આનું નિર્માણ થયું છે અને હિન્દુ રાજવંશ સાનજ્યા રાજવંશના રાજા સાકાઈ પિકાતે એનું નિર્માણ કરાવેલું. અને એ પછી બાદમાં એમના જે ઉત્તરાધિકારી છે વિશેષ બલિતુંગના શાસનકાળની અંદર આનો વિસ્તાર થયો. અને આ મંદિરનું બીજું નામ છે લોરો જોગ્રાંગ. એનો પણ એક ઇતિહાસ છે, એ પણ હું તમને થોડી વારમાં વાત કરીશ. હવે આ જે પ્રમ્બાનંદ મંદિર છે એની અંદર 240 મંદિરો હતા અને જે મુખ્ય મંદિર છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માનું વિશેષ મંદિર છે. આ ઉપરાંત ત્રણેય ભગવાનોના જે વાહન છે, શિવનું વાહન નંદી, વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ અને બ્રહ્માજીનું વાહન હંસ, આ વાહનોના પણ મંદિર છે. અને એમાં ભગવાન શિવનું મંદિર છે એ સૌથી ઊંચું છે, 47 મીટર જેટલું ઊંચું મંદિર છે. મંદિરની દિવાલો ઉપર રામાયણ, કૃષ્ણની કથાઓ અને હિન્દુ દેવી દેવતાઓને અદ્ભુત કોતરણી કરવામાં આવી છે. અને ત્યાં આગળ મહાશિવરાત્રિ અને બાલીના હિન્દુ વર્ષ ન્યોપી વખતે જબરજસ્ત મોટો મહોત્સવ પણ થાય છે. અને 1991ની અંદર યુનેસ્કોએ પ્રમ્બાનંદ મંદિરને વિશ્વ ધરોહર જાહેર કરેલું હતું. પ્રમ્બાનંદ મંદિર છે એની સામે ખુલ્લા મંચ પર દરરોજ સાંજે રામાયણ બેલેનું આયોજન કરવામાં આવે છે અને એની અંદર નૃત્ય, સંગીત અને નાટક દ્વારા ભગવાન શ્રી રામની કથા રજૂ કરવામાં આવે છે. હવે આ મંદિરની સાથે એક દંતકથા જોડાયેલી છે જે ઇન્ડોનેશિયામાં બહુ પ્રસિદ્ધ દંતકથા છે કે આ મંદિરને લોરો જોગ્રાંગ તરીકે કેમ ઓળખવામાં આવે છે. તો આની જે સ્ટોરી છે એ એવી છે કે પ્રમ્બાનંદના રાજા પ્રભુ બોકોની પુત્રી લોરો જોગ્રાંગ હતી અને બહુ જ સુંદર અને એકદમ પાતળી હતી. અને ઘણા બધા રાજકુમારો આ લોરોની સાથે લગ્ન કરવા માંગતા હતા. એમાં એ વખતે બાન્ડુંગ બોન્ડોવાવ નામનો એક શક્તિશાળી રાજકુમાર હતો. એણે પ્રભુ લોકોને યુદ્ધમાં હરાવ્યા અને રાજાનું પણ મોત થયું. એ પછી બાન્ડુંગે લોરોને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ રાજકુમારી એવું માનતી હતી કે આને કારણે મારા પિતાનું મૃત્યુ થયું છે એટલે લગ્ન નથી કરવા. એમ છતાં લગ્ન ટાળવા માટે એણે રાજકુમારને એક પ્રસ્તાવ મૂક્યો કે જો તમે એક રાતની અંદર મને 1000 મંદિર બનાવીને આપો તો હું તમારી સાથે લગ્ન કરીશ. બાન્ડુંગે એનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો. અને આ દંતકથાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બાન્ડુંગે અલૌકિક શક્તિ અને આત્માઓની મદદથી 999 મંદિરો બનાવી દીધા. અને આ વાતની ખબર જ્યારે રાજકુમારીને પડી ગઈ કે આ 999 મંદિર તો આણે બનાવી દીધા છે એક જ રાતમાં, તો એણે મહેલની મહિલાઓને એવું કીધું
કે ચોખા કૂટો, અગ્નિ પ્રગટાવો અને એવું કરો કે એવું લાગે કે સવાર થઈ ગઈ છે અને આત્માઓને એવું લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો છે, એટલે એક મંદિરનું બાંધકામ રહી ગયું. આ વાતની જ્યારે બાંડુકને ખબર પડી ત્યારે એણે રાજકુમારીને શ્રાપ આપ્યો કે આ 1000મું મંદિર છે એ તું જ બની જા, અને પથ્થરની મૂર્તિમાં રૂપાંતરિત થઈ ગઈ અને એ આ જ બ્રહ્માનંદ મંદિર છે એવું કહેવાય છે. અને ત્યાં ગાડી રાજકુમારી લોરોની પ્રતિમા પણ છે એવું દંતકથામાં કહે છે. જો કોઈ ઇતિહાસકારોનું કહેવું એમ છે કે આ જે મંદિરમાં પ્રતિમા લોરોની કહેવામાં આવે છે એ લોરોની નથી, પરંતુ દુર્ગા માતાની પ્રતિમા છે એવું કહેવામાં આવે છે, પણ દંતકથાની અંદર આ વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. આભાર.